गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गई, नास्तो पाणी करी आपणे सीधा आवी गया वाड़ीए। वाड़ी आवीने आपणे तो तमने खबर ज छे शुं काम करवानुं छे, पाणी पावानुं छे आपणे। जो पाणी आवे ज छे, मोटर कयो नहीं चालू करीने आवता रह्या हता घरे मारा पप्पा। आपणे पछी खाई पी नास्तो करी ने वरी पाछा आवी गया। कपास तमे जो सरस उगी गयो ने आपणी मांडवी जो सरस आयरू देखावा मांडी। मैं तमने नतुं कीधुं काले के 2-3 दी में तो आपणे मांडवी हाव सरस देखावा मांडशे। आम जो केवी सरस देखावा मांडी, बधे सरस उगी गई है। आ बाजू जो हजी निकळे है। આપણે અહીંયાથી પાણી આવે ને છેટ ઓલી સાઈડ આપણે વાસ એક નાકું છે, ત્યાં જવા દેવાનું, ત્યાં પાવાનું છે આપણે। અને જો હજી આપણે આ બાજુ અહીંયા ઝટકા મશીન છે એટલે કે રાખ્યું છે, જો એ હજી ચાલુ છે, અવાજ આવે છે। બાકી જો કપાસ એ સરસ થઈ ગયો છે। કેમ થઈ ગયો કપાસ? हाँ जो मांडवी केम उगी जीवीस मगफળી हो। ने आमा वखेड़िया शाहनी वावी है आपणे हवे, अने ओमां आपणे पीतावीनी जारीए है। हवे केमां वधु थाय ई खबर पड़ी जाए, वखेड़ियामां थाय के आमां थाय। अमारा पप्पा एनी साइडना नाका पावाना हता, ई बाजू ई ऊभा है, आपणे अहींया उपर आव्या है। અને આ આપણે જો આ સીતાફળીમાં આપણે પાણી પાયું ને પછી જો ફાલ આવવા માંડ્યો, અહીંયા તમને દેખાતો હશે, જો આ રહ્યો ને અહીંયા એ ફાલ છે, એટલે પાણી બાણી પાયું, ખાતર નાખ્યું ને એટલે ફાલ આવવા માંડ્યો છે। અહીંયા જો આંબો, અહીંયા આપણે માંડવી વાવી હતી થોડીક અખતરા માટે, એ ઉગી ગઈ છે, એ સારી થઈ ગઈ છે। ચાલો હવે અત્યારમાં પવન જેવું નામ નથી હાવ, આપણે એ બાજુ જાય હવે। અને નાકા આપણા જે ભરાઈ તો નહીં ગયા હોય, અને ઓલી બાજુ જો આપણે નેદવાનું હાલે છે કપા। ચાલો નિરાત એ બાજુ હાલ્યા જાય। અને આજી ફેરે જો 2 સાઈડું એમને પડી રહી, અને આમ કર્યું એટલે સીધું પૂગી ગયું હતું। જો કાલે આથી 1 2 3 4 5 નાકા કાલે પાયા હતા। અને આજ જો આ નાકામ જાય છે આપણે, ધોમ પાણી જાય છે। આ બાજુથી મારી પપ્પાની બાજુમાં પાણી જાય। ચાલો પાણી વારવા માંડી, બીજું તો શું હોય। અને ગરમી ફૂલ થાય છે અત્યારમાં, ટોપી બોપી કાઢી નાખીએ। બપોરાનો સમય થઈ ગયો છે, તો હાલો હવે આપણે બપોરા કરી લઈ। જો ભીંડાનું શાક છે, संभारो है, रोटला है, छाश से, अने एन पानी वारता वारता एन वाड़ीए ठंडो पवन आवे है। तो हालो हवे आपणे बपोरा करी लई। बपोरा करी अने आपणे थोड़ाक नाका है पी जाए तो सारूं। आजे पहला तो जमी लई, बपोरा कर लई, अने पवन एन सारो पवन आवे है, संभारो बधुं शाक ने खाता जाए। हालो पानी वारवानुं है ने आपणे पूरू थई गयुं है। जो छेल्लुं नाकું है આપણે તો वहाँ पूगी जाए એટલે पाणी वारવાનું काम पूરું। આજે આપણે पाणी पी गयुं है, मान બધું पी गयुं है। हमारा जो जय है मोटर बंद करवा, हमणां मोटर बंद कर दीए એટલે આપણે पाणी બધું पी गयुं। जो मां ओली बाजू બધું पी गयुं, અને વાંથી चालू कर्युं હતું, બધું पी गयुं। मोटर बंद करीने હવે घर बाजू पछी निकली जाए। આપણે ઘરે આવ્યા હતા, અહીંયા જો ગોઠલીનું મુખવાસ કરવામાં આવે છે। પહેલાં તો ગોઠલી અત્યારે ભાંગી લઈ, પછી એને ફૂંકવી દેવાની 2 દી, અને પછી આને ઘીમાં શેકી અને પછી હંચર ને એવું બધું મીઠું ને એવું બધું નાખવાનું, એટલે સરસ મજાનો મુખવાસ થઈ જાય એવું કહેતા હતા। જો અત્યારે ગોઠલી ભાંગી નાખે આપણે આગળ। जो आ डबला में है ये आपणे मुखवास पहला कर्यो तो एटले सारो लाग्यो, एटले पाछो बनाववानुं चालू करी दीधुं। आपणे केरी तो खाता ज होय, ने मुखवास है ने चटपटो ने हाव सरस मजानो।
વાડીએથી આપણે દૂધ લઈ અને આવતા રહ્યા. અને જો વાડીએ આપણે કાંઈ કામ તો હતું નહીં, દૂધ લેવાનું જ કામ હોય, કાંઈ દૂધ લઈને આવતું રહેવાનું. અને અત્યારે જો મેળી ઉપર આવી ગયા અને ઠંડો ઠંડો પવન વાય છે. સુરત દાદા જો હમણાં આથમી જશે. રામ મંદિર હમણાં થોડી વારમાં આપણે આરતી ચાલુ થશે. જો આપણે વેણું નદી ઉપરથી જો મોટર જાય છે. આપણે કંઈક પારસભાઈ જો અહીં ઊભા અને એમાં જો મહિલાભાઈ બેઠા છે. જોરિયા જો માં બેઠા થોડુંક દેખાય છે. હવે આજે આપણે પાણી પી ગયું એટલે હાવ ફ્રી થઈ ગયા. એટલે હવે કાંઈ કામ છે નહીં આપણે. કાલ તો કાંઈ કામ નથી. જો આપણે ઉપર રપું થવામાં 2-3 દી હુકાવા દેવું પડે તો અહીંયા થાય આપણે. અને પછી આપણે એક માંડવીમાં હાથી હાંકવાનું છે. પણ આપણે અહીંયા જ્યાં માંડવીમાં હાથી હાંકવું ત્યાં થોડુંક પાણી નીકળતું હતું એટલે ત્યાં થોડુંક હુકાવા દેવું પડશે. એટલે કાલ લઈને પરમદી આપણે પાછું કામ આવશે. અને એક ઝટકા ઓલા ખોડવાનો હતો, વારો બાંધવાનો ને એ કામ હતું. અને ત્યાં એ કામ નહીં થાય કાલે, કારણ કે આપણે પાણી પાયું એ બાજુ એટલે ભીનું થઈ ગયું છે. એટલે અહીંયા ખૂતે નહીં. ઓલા ઘરિયા તો ખૂતી ગયા, સોરી આપણે પગ ખૂતે એટલે આપણે અહીંયા ઝટકો વારોય ફિટ નહીં કરી શકું. એટલે આપણે હવે કાંઈ કામ છે નહીં. 3 કામ હજી બાકી છે. એ કામ થઈ જાય અને પછી વરસાદ થાય, ભગવાન વરસાવે તો પછી આગળ એડા વાવવાના છે. આ સોયાબીન છે ઘરનું, આપણે એ કામ છે. હવે બાકી જો એને અત્યારે આપણે મેળી ઉપર બેઠા છે. જુઓ તમે ગામડાનું નજારો અને વાતાવરણ, એને ચોખ્ખી હવા. અને તમે શહેરમાં હોય તો ધુવાડાની નેવી જ હવા આવતી હોય. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.